છે। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને। જૂનાગઢ બેઠકની વાત કરી, હવે ત્યારબાદ સીધા જઈએ રાજકોટ બેઠક પર। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર। હાલ પરસોત્તમ રૂપાલાનો આ પ્રચાર, પરસોત્તમ રૂપાલાએ ચાય પે ચર્ચા શરૂ કરી અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, પરસોત્તમ રૂપાલા એટલા વિરોધની વચ્ચે તેમના દ્વારા ફરી એકવાર પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો, ચાય પે ચર્ચા શરૂ કરી। ચોક્કસ અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચૂંટણી પ્રચાર છે તે જોરશોરથી કરવામાં આવી રહ્યો છે। સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો છે, તેમાં જે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેઓ હાજરી આપી રહ્યા છે। ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અત્યારે રાજકોટના રાધાનગર વિસ્તારની અંદર ચાય પે ચર્ચાનો આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત છે। અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર ચાલી રહ્યો છે જોરશોરથી। શું કહેશો? જી ધન્યવાદ, આપનો ખૂબ ખૂબ આભાર। ચોક્કસ અત્યારે તમામ જે આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ પણ અહીંયા છે। સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો છે તે અહીંયા છે અને જે તમામ કાર્યકરો છે તેમની સાથે અત્યારે આ ચાય પે ચર્ચાનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરો છે। વહેલી સવારથી જ આજે અલગ અલગ કાર્યક્રમો છે તે કરવામાં આવ્યા છે। તે પ્રમાણે અત્યારે આ ચાય પે ચર્ચાનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે ને તેમાં સ્થાનિક આગેવાનો જે મોહન કુંડારિયા કે જેઓ વર્તમાન સાંસદ છે, સ્થાનિક ધારાસભ્ય રમેશ તિલાડા સહિતના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા છે। જી ગૌતમ, જોડાયેલા રહેશો, આપની પાસે આવું છું। ત્યારે પરસોત્તમ રૂપાલા કે જેમના દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત, અનેક એવા મુદ્દાઓ કે જેના પર હાલ ચર્ચા ચાલી રહી છે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા। ગૌતમ, ચાય પે ચર્ચા કાર્યક્રમ બહોળી પ્રમાણમાં અત્યારે ત્યાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત દેખાઈ રહ્યા છે। કયા એવા મુદ્દાઓ કે જેના પર હાલ ચર્ચા થઈ રહી છે? ચોક્કસ અનેક એવા મુદ્દાઓ છે। જે પણ મહત્વની વાત છે કે જે યોજનાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે તેને લઈને અત્યારે તમામ જે કાર્યકરો છે તેમની સાથે ચર્ચાઓ છે તે કરવામાં આવતી હોય છે। ગોવિંદભાઈ પટેલ આપણી સાથે છે। ગોવિંદભાઈ, આપના વિસ્તારની અંદર જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કટિબદ્ધ છે અને જીતાડીને રહેશે। મોહનભાઈ, કઈ પ્રકારે આખો દિવસ પ્રચારમાં વ્યસ્ત હોવ છો? કઈ રીતના શેડ્યુલ હોય છે? બસ અત્યારે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ છે। ડોક્ટર દીપકભાઈને ચા પીવા આવ્યા છે અને પછી કાર્યક્રમમાં જવા જવાના છે। કોંગ્રેસે હવે ઉમેદવાર જાહેર કરી દીધો છે, એનો કઈ લડાઈ કેવી જોઉં છો? કાંઈ લડાઈ છે જ નહીં પહેલા। ચોક્કસ જે રીતના લડાઈ જેવું છે જ નહીં એવું માની રહ્યા છે વર્તમાન સાંસદ છે રાજકોટના મોહન કુંડારિયા। તમામ આગેવાનો છે તે અહીંયા જોડાયા છે અને અત્યારે જે આ ચાય પે ચર્ચાનો કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ ગૌતમ, અને સાથે કાર્યકર્તા અમુક લોકો કે જેમના દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે, કાર્યકર્તાઓ કટિબદ્ધ છે ભાજપને જીતાડવા માટે। ત્યારે પરસોત્તમ રૂપાલાએ ચાય પે ચર્ચા શરૂ કરી છે, પ્રચંડ પ્રચાર। આ રાજકોટથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાજપના કાર્યકરોના ઘરે પહોંચી અને પરસોત્તમ રૂપાલા ચાય પે ચર્ચા કરી રહ્યા છે અને ફરી એકવાર બજેટ વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024ને લઈને સામે આવી રહ્યા છે। જામ સાહેબે જામનગરથી સૌથી મોટું નિવેદન આપ્યું છે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનનો મામલો અને આ નિવેદનને ત્યારબાદ જામનગરના જામ સાહેબે સૌથી મોટું નિવેદન આપ્યું છે। તેમણે પત્ર લખ્યો, ક્ષમા વિરસ્ય ભૂષણમ, આપણા ધર્મને યાદ કરી અને માફી આપવી જોઈએ। જામ સાહેબે પોતાના પત્રમાં લખ્યું છે। તેમણે કહ્યું કે રૂપાલાજીએ 2 વખત માફી માંગી છે અને મોટું દિલ રાખીને તેમને માફ કરી દેવા જોઈએ। 2 વખત તેમને માફી માંગી છે, આ વાત પૂરતી છે, જામ સાહેબે કહ્યું। અને આ સાથે તેમણે કહ્યું કે પીએમ મોદીને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવાની આ ચૂંટણી છે, કારણ કે દેશ માટે કરેલા ખૂબ મહત્વના એવા કામો ત્યારે વડાપ્રધાનને ફરી એકવાર જીતાડવા છે અને નરેન્દ્ર મોદીજીને દેશ ખૂબ એમના કારણે દેશ આગળ આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનનો મામલો જામ સાહેબે પત્ર લખ્યો છે। 3 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પરસોત્તમ રૂપાલા બાદ જે પ્રકાર તેમના નિવેદન બાદ જે પ્રકારનો વિરોધ હતો, ત્યાર લાલ બાપુની અપીલ, તેમણે સમાજને અપીલ કરી હતી કે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ તેમને માફ કરી દેવામાં આવે। ત્યારબાદ માધનદાસ સિંહને આપ જોઈ રહ્યા છો કે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી।
અને ત્યારબાદ હવે જામ સાહેબે અપીલ કરી છે કે તેમના દ્વારા 2 વખત માફી માંગી લેવામાં આવી છે અને હવે સમાજે મોટું દિલ રાખીને માફ કરી દેવા જોઈએ. ધર્મેશ, આ 3 અલગ અલગ દ્રશ્યો વારંવાર લોકો દ્વારા અને સાથે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું જે ક્ષત્રિય સમાજની જે ટિપ્પણી છે એ ટિપ્પણીના વિરોધ અને રોષ વચ્ચે સૌથી પહેલાં જ્યારે ગોંડલમાં સંમેલન થયું તે એ ક્ષત્રિય સમાજ સહિત અન્ય લોકો માટે પણ તપસ્વી ગણાય એવા લાલબાપુએ પણ કહ્યું હતું કે કોઈ પણ એમ કે અપીલ કરીને પણ માફી આપવી જોઈએ, એ ધર્મ છે, એવી પણ વાત કરી હતી. એ પછી માધાતાસિંહ રાજકોટના રાજવીએ ગઈકાલે અપીલ કરી હતી. પણ જામ સાહેબનો જે 24 કલાકમાં બીજો પત્ર જે આવ્યો એમાં ગઈકાલે પણ એક એમનો પત્ર આવ્યો તો આજે જે પત્ર આવ્યો એમણે કહી દીધું છે કે સનાતન ધર્મ જે કહે છે એની રક્ષા અને સંસ્કૃતિ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખતમાં થઈ રહી છે અને નરેન્દ્ર મોદીને 3જી વાર વડાપ્રધાન બનાવવા છે. અને બીજું એમણે કીધું કે મને આજે ખ્યાલ આવ્યો છે, આજના જે પત્રમાં ઉલ્લેખ છે કે જામ સાહેબે જે ઉલ્લેખ કર્યો છે કે રૂપાલાજીએ 2 વાર માફી માગી લીધી છે, પણ હજી એકવાર ધર્મગુરુ કહી શકાય, ધર્મગુરુ અને ક્ષત્રિય સમાજના પ્રમુખો સહિત અગ્રણીઓ પાસે માફી માગવી જોઈએ અને ઉકેલ આવવો જોઈએ. અને તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીને 3જી વાર વડાપ્રધાન બનાવવા છે, એનાથી દેશમાં જે સનાતન ધર્મ સંસ્કૃતિ સચવાયું છે અને જેને કહી શકાય કે એક દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે એમને આજની જે બીજો પત્ર જે આજે આવ્યો અને એમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે માફી આપવી જોઈએ અને એને માટે એમણે 3જી વાર આગેવાનો અથવા સંતો બિલકુલ. અને ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિય સમાજની બેઠક મળી. મહત્વના સમાચાર, પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની બેઠક મળી. એક બાદ એક બેઠક, વધુ એક બેઠક રાજકોટમાં 14 એપ્રિલે ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન. મોરબી રતનપર ગામમાં રામ મંદિર ખાતે મહાસંમેલનનું આયોજન. કે પૂર્વજોએ ઘણા વર્ષોથી સંતો મહંતોએ પૂર્વજોએ ભારતની પ્રજાએ જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો, સારા મૂલ્યોને આપણે જાળવી શક્યા ને એમાં જે ખામી હવે આવી રહી છે એને કોકને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે, કોકને કોક જગ્યાએ એમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે. દેશની એકતા માટે જરૂરી છે, દેશના વિકાસ માટે જરૂરી છે, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પણ આ મહત્વનું કદમ છે. એટલા માટે આમાં અમે અમારી કોઈ એવી માંગણી નથી, વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી, આ લડત નથી અને એના માટે મહાસંમેલનનું આયોજન 14 તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે. કહી શકાય નહીં, પહેલાં અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરીએ કે બાપુ આપા કયા કયા સંજોગોમાં શું, અને પછી અમે અમારી સંકલન સમિતિમાં આની ઓલી કરીએ ચર્ચા. એ વાત એ રીતે એને લેવી પડે. જામ સાહેબને મળવાનો પ્રયત્ન પહેલા કરશું, કે જામ સાહેબને સમજવાનો પ્રયત્ન કરશું કે જામ સાહેબે પહેલા જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો ઓલામાં કર્યો, એ આપણે જામ સાહેબને અમે મળવાનો પ્રયત્ન કરશું. કે કોઈ પણ આ છે આંદોલન છે સંપૂર્ણપણે સામાજિક છે. કોઈ પણને એવું લાગતું હોય કે આની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર કે આ તે, એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય, પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે, કોઈ પણ જાતની માંગણી નથી અને આ સામાજિક જ આંદોલન રહેશે. બીજા કોઈ પણ પરિબળો હશે એની કોઈ વાત માન્ય રહેશે નહીં અને એને કોઈને એમાં બિનજરૂરી ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સાથે જ ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રૂપાલા અંગે ભાજપ કોર્પોરેટરે પોસ્ટ બાદ માફી માંગી. પરસોત્તમ રૂપાલા અંગે પોસ્ટ કરી અને ભાજપના કોર્પોરેટર ફસાયા, તેમણે માફી માંગી છે. પહેલા વધુ પડતું તમાશો કરવામાં આવી રહ્યો છે તેવી તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે પોસ્ટ કરી લખ્યું કે લાગણી દુભાઈ હોય તો દિલગીર છું, તેવી પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી. ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલની આ બંને પોસ્ટ વાયરલ થઈ. પહેલા તેમના દ્વારા લખવામાં આવ્યું વધુ પડતું થઈ રહ્યું છે અને ત્યારબાદ તેમણે લખ્યું છે પોસ્ટમાં કે હું દિલગીર છું.
ત્યારે પરસોત્તમ રૂપાલા અંગે પોસ્ટ કરી અને ભાજપના કોર્પોરેટર ફસાયા. અલગ અલગ બંને પોસ્ટ આપ જોઈ શકો છો. પહેલા વિવાદિત પોસ્ટ તેમના દ્વારા વાયરલ કરવામાં આવી અને ત્યારબાદ બીજી પોસ્ટ તેમણે કરી હતી અને એ પોસ્ટ માફી માંગતી તેમણે પોસ્ટ કરી છે. લાગણી દુભાઈ હોય તો દિલગીર છું તેવી માફી માંગતી પોસ્ટ કરી, પરંતુ એ પહેલા જે પોસ્ટ કરી વિવાદિત પોસ્ટ બની. એ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે આ કંઈક વધુ પડતું જ થઈ રહ્યું છે. ત્યારે રૂપાલા અંગે ભાજપ કોર્પોરેટરે માફી માંગી છે. બે અલગ અલગ પોસ્ટ કે જે પોસ્ટ કરવાથી પહેલા તો વિવાદ વકર્યો અને ત્યારબાદ વિવાદ બાદ તેમણે માફી માંગી અને માફી માંગતી પોસ્ટ તેમણે કરી અને અલગ અલગ બંને સ્ટેટમેન્ટ તેમના દ્વારા લખવામાં આવ્યા. બાદમાં લાગણી દુભાઈ હોય તો દિલગીર છે તેવું તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી. તો ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ કે જેમના દ્વારા પોસ્ટ પહેલા કરવામાં આવી હતી, ત્યારબાદ માફી માંગતી પોસ્ટ કરી. રૂપાલા અંગે ભાજપ કોર્પોરેટરે પોસ્ટ કરી અને ત્યારબાદ તેમણે માફી માંગી.